મંદસૌરમાં હિંસાની આગ માંડ ઠંડી પડી છે। મંદસૌરમાં હિંસાની આગમાં કોંગ્રેસે કેવી રીતે ઘી હોમ્યું તે ધીમે ધીમે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના વધુ એક નેતાનો વિડીયો વાયરલ થયો છે, જેઓ ખેડૂતોને ફાયરિંગ માટે ઉકસાવી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ। મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું, જેની પાછળનું કારણ છે 6 ખેડૂતોના મોત। જો કે કોંગ્રેસે આ આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવી છે, જેના પુરાવા ઇન્ટરનેટ પર અનેક વિડીયો સ્વરૂપે જોવા મળી રહ્યા છે। ખેડૂતો સામે ભડકાઉ ભાષણ આપતા વધુ એક કોંગ્રેસી નેતાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં કોંગ્રેસની ગ્રામીણ સમિતિના પ્રમુખ દિલીપ મિશ્રા ભડકાઉ ભાષણ આપતા સાંભળી શકાય છે। તેઓ કોંગ્રેસી નેતા અજયસિંહની આગેવાનીમાં સતનાના ખેડૂતો રાજ્ય સરકાર પર ગોળીઓ વર્ષાવે તેવું બોલી રહ્યા છે। मध्य प्रदेश के प्रतिपक्ष के नेता राहुल भैया की अगुवाई में उनके नेतृत्व में आने वाले समय में सतना जिले का किसान इस सरकार के ऊपर गोली चलाएगा। तो आ तरफ कांग्रेसना महिला सांसद शकुंतला खटीक सामे पोलीस फरियाद થઈ છે। દેખાવો દરમિયાન તેઓ સ્થાનિક લોકોને પોલીસ સ્ટેશનમાં આગ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે ને એ બહુ સચોટ બતાવ્યું। એક મિનિટમાં બધું શાંત પડી જાય, પણ આ લોકો પડવા જ નહીં દેતા રાજકારણીઓ। બોલ। રાજ્યના શિવપુરી તાલુકાના કરેરા પોલીસ સ્ટેશનમાં શકુંતલા ખટીક અને વિનસ ગોયલ સામે હિંસા ભડકાવા મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે। જો કે શકુંતલા ખટીકે પોતાની ઉપર લાગેલા આરોપોનું ખંડન કર્યું છે। આ પૂર્વે રાહુલ ગાંધીએ પણ સ્થાનિક કોંગ્રેસી નેતાઓના ભડકાઉ ભાષણ ઉપર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી। રાહુલે સ્થાનિક નેતાઓને પોતાના નિવેદન બદલ માફી માંગવાની સલાહ આપી હતી। ઉલ્લેખનીય છે કે મંદસૌરમાં 6 ખેડૂતોના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી। રોષે ભરાયેલા લોકોએ મોટા પાયે હિંસા ફેલાવી, ક્યાંક બસોને આગ ચાંપી દેવાઈ તો ક્યાંક પથ્થરમારો કરાયો અને ટ્રકો અને ટેન્કરોને પણ નિશાન બનાવાઈ। પરિસ્થિતિ વણસી જતા રાજ્ય સરકારે મંદસૌરમાં કર્ફ્યુ લાદી દીધો હતો। જો કે રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત જાહેર કર્યા બાદ અહીં પરિસ્થિતિ સામાન્ય બની છે। બ્યુરો રિપોર્ટ।